હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે તારીખ 19 માટેના લેવલ આપેલા હતા, જે આપણા સક્સેસફુલ થઈ ગયા છે. ફૂટ સાઈડનો ટ્રેડ આપેલો હતો, ટાર્ગેટ હિટ થઈ ગયો છે. ઓકે ગાઈસ, જે લોકોએ પ્રોફિટ કરેલો છે એ માટે કોંગ્રેચ્યુલેશન્સ ગાઈસ. નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી બંનેમાં સારો એવો ટાર્ગેટ મળી ચૂક્યો છે. તો આવતીકાલ તારીખ 20 માટેના આપણે બેંક નિફ્ટીના લેવલ જોઈશું કે માર્કેટ કાલે કેવી રીતના રિએક્ટ કરશે. પહેલા તો નિફ્ટી ચેક કરી લઈએ કે માર્કેટ જ્યાં ઓપન થયું હતું ત્યાંથી જ પાછું રિજેક્શન લે છે. હજી જો કાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, એટલે કે 21,490 એટલે કે 500 આજુબાજુ ઓપન થાય છે, અહીંયા કઈ બીરિશ કેન્ડલ કાલે શો કરે છે ને આનો લો બ્રેક કરે છે, તો થોડુંક અહીંયાથી ડાઉન આવવાના ચાન્સીસ પેલા તો બની શકે છે માર્કેટમાં, કારણ કે હાઈ ઉપર ઓપન થાય છે તો ત્યાંથી ઓકે, અને એને ક્રોસ કરશે વધુ તો અહીંયાથી વધુ ડાઉન જવાના ચાન્સીસ છે, જે ટાર્ગેટ અહીંયા સુધી આવી શકે કાલમાં ડાઉન સાઇડ લેવલ માટે. ઓકે, અપસાઇડ લેવલ માટે એક જ લેવલ કે આની ઉપર સારું એવું કાલે બુલિશ કેન્ડલ સસ્ટેન થાય, એટલે 21,500 ઉપર સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થાય અપસાઇડ, તો સારો એવું અપ જવાનો ચાન્સીસ બને છે કે એની માથે જ બનશે સારું એવું. શું કામ? કારણ કે ત્યાંથી બાયર્સ એન્ટર થઈ શકશે. સારી એવી બે બુલિશ કેન્ડલ સસ્ટેન થવી જોઈએ 21,500 ઉપર. બાકી જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે આની આજુબાજુ અને આ લો ક્રોસ કરે છે ડાઉન સાઈડમાં, તો ડાઉન સાઈડ જવાના ચાન્સીસ બની શકે છે. બાકી ગેપ ડાઉન ઓપન થાય છે તો પણ થોડુંક ડાઉન જવાના ચાન્સીસ બની શકે છે. આ લો તોડતા વધુ જવાના પણ ચાન્સીસ બની શકે છે. ઓકે, તો આ છે ડાઉન સાઈડ માટેના લેવલ અને અપસાઇડ માટેના લેવલ નિફ્ટી માટેના. ઓકે, આવતીકાલ તારીખ 20 માટેના બેંક નિફ્ટી લેવલ જોઈશે આપણે. બેંક નિફ્ટીમાં પણ આજનો ટાર્ગેટ આપણો હિટ થઈ ગયો છે. ડાઉન સાઈડ માટેનો તમે જોઈ શકો છો, આખો ડાઉન સાઈડ માટેનો ટાર્ગેટ હિટ થઈ ગયો છે. ઓછામાં ઓછા 100 થી 150 પોઈન્ટનો ટાર્ગેટ કેપ્ચર થઈ ગયો છે. અપસાઇડ માટે મેં તમને કીધું આની ઉપર સારી એવી 2-3 બુલિશ કેન્ડલ સસ્ટેન રહે આ લેવલની માથે 48,000 તો જ બાઇંગ માટે, બાકી નહીં. માર્કેટ બન્યું નથી આજ માટે. હવે કાલ માટે બેંક નિફ્ટીનો આ અહેમ લેવલ છે 48,000. જ્યાં સુધી એની માથે બુલિશ કેન્ડલ સસ્ટેન સારી નથી કરતી ત્યાં સુધી અપસાઇડ માટે જવાના ચાન્સીસ ઓછા બને છે. આ સ્કેલ્પ કરી શકો તમે ડાઉન થી સપોર્ટ થી લઈને તમે જે કરતા હોય એ રીતે, પણ લોંગ રહેવાના ચાન્સીસ 48,000 ઉપર જ છે, કારણ કે આની પછી સારી એવી શોર્ટ કવરિંગ અપસાઇડ ની આવી શકે એમ છે. અહીંયા બનતા અહીંયા સુધી પહેલા 48,200 સુધીની શોર્ટ કવરિંગ જોઈ શકો છો, જેની ઉપર સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન કરી ગઈ તો. બાકી કાલે માર્કેટ એની ઉપર ઓપન થાય તો અપસાઇડ માટે, પણ જો ફ્લેટ ઓપન થાય છે અને 48,000 નિયર ઓપન થાય છે, ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો કરે 5 મિનિટની, તો ત્યાંથી આ અને આ લો બ્રેક કરતા ડાઉન આવવાના ચાન્સીસ કાલ બની શકે છે. અહીંયા આ લેવલ પેલા ધ્યાનમાં રાખવું, ફ્લેટ ઓપન થાય 48,000 પાસે ઓપન થાય તો. બાકી લેવલ પાસે અહીંયા ઓપન થાય, આ લો બ્રેક કરતા સારી એવી બિયરિશ કેન્ડલ સસ્ટેન થતા અહીંયા ડાઉન આવવાના ચાન્સીસ પણ બની શકે છે ઇન્ટ્રાડે લેવલ માટે કાલના. ઓકે, બાકી ડાઉન જો એની નીચે બ્રેક આવે વધુ, આની નીચે બ્રેક આવે અને આ લેવલ બી બ્રેક કરે તો વધુ ડાઉન આવવાના પણ ચાન્સીસ બની શકે છે કાલ 500 સુધી. કાલે એક્સપાયરી છે, સો બેંક નિફ્ટી એટલે બની શકે છે, પણ લેવલમાં એસએલ ટાર્ગેટ ફોલો કરીને જ ચાલુ. બાકી આ મારા એજ્યુકેશનલ માટેના વ્યૂ છે, ટોટલી પેપર ટ્રેડિંગ માટે. સો એની માટે અને ફ્લેટ ઓપન થાય તો પહેલા આ એક નોટિસ કરી લેવા દો. આની માથે માર્કેટ થોડુંક સસ્ટેન થાય તો વેઇટ કરી જવાનું, 48,000 ઉપર સસ્ટેન થવા દેવાનું. ત્યાં સુધી અપસાઇડ માટેના પણ મૂવ હજી નથી બનતા. બાકી અહીંયાથી સારી બીરિશ કેન્ડલ સસ્ટેન થતા માર્કેટ ડાઉન સાઈડ તો આવી જ શકશે, એટલે એ યાદ રાખવું અને સાથોસાથ એસએલ ફોલો પણ કરવો. જે રીતે ટાર્ગેટ સોરી જે રીતે લેવલ એક્ટિવ થાય એ પ્રમાણે કામ કરવું. બાકી તમે સમજદાર છો. મારા આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ગાઈઝ નહીં ભૂલતા, અને તમારા દોસ્તો સાથે શેર કરજો. ઓકે, અને ટોટલી બીજી કાંઈ તમને કાંઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ જણાવજો, તો આપણે એની વિશે પણ વિડીયો બનાવશું. થેન્ક યુ ગાઈઝ, આભાર.